અંકલેશ્વર જીઆઈડીસી ખાતેની શૈક્ષણિક ક્ષેત્રે કાર્યરત સંસ્કારદીપ ટ્રસ્ટ દ્વારા જનની ચિંતન સભાનો 18મો વાર્ષિકોત્સવ યોજાયો હતો. માતૃગૌરવ ઉજાગર કરતો આ કાર્યક્રમ અંકલેશ્વરના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે યોજાયો હતો, જેમાં વિજ્ઞાન અને આધ્યાત્મિકતા સાથે યોગ સંયુક્ત, સંગીતમય યોગ, બાળઝંખે સમય અને નૃત્ય, મોબાઈલનું જંતર મંતર, મોબાઈલના ગોટાળા, માતા એક જીવન શિક્ષિકા, ગરબો સહિતના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ભાગ લેનાર ઉત્સાહી સ્પર્ધકોએ સુંદર કૃતિઓ રજૂ કરીને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ કાર્યક્રમમાં જનની ચિંતા સભાના કન્વીનર સુધા વડગામા, સંસ્કારદીપના આચાર્ય દીપ્તિ ત્રિવેદી અને કો-કન્વીનર અંશુ તિવારી તેમજ ટ્રસ્ટના સભ્યો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંસ્કારદીપ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છેલ્લા 18 વર્ષથી જનની ચિંતન સભાનો પ્રોગ્રામ અવિરત રીતે ચાલી રહ્યો છે, જેનો હેતુ જીઆઈડીસીની તમામ માતા અને બહેનોને બાળ ઉછેર, તેના ઘડતર અને સંસ્કારનું સિંચન કરવાનો છે, જેમાં અમને જીઆઈડીસીના તમામ સદસ્ય અગ્રણીઓનો ખૂબ સહકાર મળ્યો છે અને આ કાર્યક્રમ ખૂબ સફળતાપૂર્વક આગળ વધી રહ્યો છે.